અત્યારે આકાશ શું કરે મમ્મી તમને મારા બપોર ન બનાવતા હોય ને નકર ખવરાયા કરો છો માલપુવા માલપુવા મારું મોળું દહીં હો બીજું તમને કાંઈ મળશે નહીં. મને કેદી સારું ખવડાવી તો મને કે તમે હાજર થાવ તે દી. જશોદામાનું નાક છે ને એ તો બહુ નમણું છે. મેં તો પાયલે કીધું કે ઈ થોડું નાક વધી ગયું છે કે સાઈઝમાં. મારા જંગલમાં એકલો રહ્યો અને 5 જણા કેટલો ફેર પડે. અરે બહુ ફેર પડે. કેટલું કોટામાં જોજે. કોટામાં તો બહુ છે. હા એમને આવે દીવો જરી ગયો એટલે તમે બે અમારા ઘરે છો અત્યારે. પપ્પા કે જેવા જોવો ને એવા થાવ ઈ કે હું કે બુદ્ધા છીએ તો અમે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. કેમ છો બધા? એકદમ બધા મજામાં હશે. અમારી તો મસ્ત મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, ફ્રેશ પણ થઈ ગયા છે અને બધા વન બાય વન હજી ફ્રેશ થઈ રહ્યા છે. કારણ કે દર્દીને શું હોય, થોડું ખબર એટલે ભૂખ તરત લાગી જાય. આપણે તો વહેલા મોર્નિંગમાં ફ્રેશ થઈ ગયા છે અને ડાયરેક્ટ આપણે જઈએ કિચનમાં. કારણ કે અમારા ભાભી આજ પહેલી વાર વર્ષ ભાભી અમારા નાસ્તો બનાવી રહ્યા છે. નાસ્તામાં હું જોઈ લઈ શું છે નાસ્તામાં. માલપુવા માલપુવા મારું મોળું દહીં હો બીજું તમને કાંઈ મળશે નહીં. મને કેદી સારું ખવડાવી તો મને કે તમે હાજર થાવ તે દી. તમારી હાટુ ગુલાબ જામુન લાવ્યા હતા, ઈ પૂરા થઈ ગયા. હા. પછી ઘૂઘરા ભાવે તમને તો ઈ પૂરી મેંદાની ઓલી રાઉન્ડ પૂરી છે, મસાલો નાખેલી. હા ઈ બધું ટૂંકમાં હવે પૂરું થવા માંડ્યું છે. તમારે બધે લાવ્યા હતા નહીં. હવે છે ને પૂરું થઈ જાય ને ભાઈ તમારા પેટમાં જે છે ને હોજો દેખાય છે એ બધું ત્યાં ઉતરી જાય. હા ઉતરી જાય. એટલે ભગવાનને હંમેશા મરજી કે તારે કાંઈ નવું નવું નથી ખાવું. એટલે કદાચ જે શું ખબર શું હોય હવે કાંઈ નહીં. આપણે સ્પેશિયલ મોળું મસ્ત મજાનું દહીં ને રોટલી. જો કે નહોતું ભાવતું ને ભાવવા મળ્યું તો સારી વાત છે. નકર મમ્મીને છે ને મને તો દૂધ રોટલી ન ભાવે ને દહીં રોટલી ન ભાવે. વઘારેલી દહીં હોય ને તો જ ભાવે. હા બસ તો જ ભાવે. મોળું દહીં રોટલીમાં ન ભાવે. ભાવે છે ને એમ આમ પાછું વળે, મતલબ ખાઈ ને પાછું વળે. હાલે જ નહીં. કારણ કે આપણે જીભ છે ને ચટપટું બહુ માગતું ને ચટપટું જ ખાધેલું જ નગરું. એટલે ફીકું તો હથોડું જાય મોઢામાંથી, કોળી ઉતરે નહીં. અને એમાં ઠંડી રોટલી હજડી નો ભાવે. ગરમા ગરમ ખાતી જાય તમે ખાવ ને હા તો જ તમને ભાવે. ભાવશે. હા હા બાકી નો ભાવે. આપણે બે દર્દી જ છીએ એટલે મેં રોટલી ખાઈ લીધી છે. ખાલી ખાને ને? ચાદુની રોટલી ના તમારે ના ત્રણ તારા ચાદુ. ખાઈ જ લેવાની નિરાતે. કોઈનું તારે રાહ જ નહીં જોવાની. એમાં જે એવું થતું દીદી કે હા. 8:30 જેવું થાય ને વિશાલની રાહ જોઉં તે 8:30 થાય ને તો મને લોચા વળે ને કે ગમે નહીં એવું થાય. પછી મમ્મી કે તારે કોઈ રાહ જ નહીં નહીં જોવાની. કારણ કે હવે તારે આવી રીતના આ પીરિયડ છે ને એટલે તને ગમે ત્યારે ભૂખ લાગે એટલે રાહ કોઈ નહીં જોવાની તારે. અત્યારે એવી ઓચિંતી ભૂખ લાગી ને તો મેં 7:15 ને માથે રખ્યું મેં નાસ્તો કરી જ લીધો. હા બસ તારે ડેરી થાય ત્યારે કરી જ લેવાનો. વિશાલની વાટ નહીં જોવાની. હવે નથી જોઈતું. કારણ કે છોકરાને લેટ હોય ને આપણે લેડીઝ ઉઠીને સવારના મોર્નિંગમાં બધું સંભાળતા હોય, કિચનનું કામ હોય, બહારનું કામ હોય, આપણે તો તરત ભૂખ લાગી જાય. એને તો ઉઠીને સીધું બ્રશ કરીને લાવો થાળી અમારી ક્યાં છે. અરે માથું કોરું કરે મેં કીધું તમારે માથું કોરું કરો અમારે અડધી કલાક લાગી. કાંઈ આમાં શું છે? કાંઈ છે એમાં એમાં? ઢોકળા વગેરે ઢોકળા ઓહો. આ મમ્મીએ વગેરે હતા ને પછી રાતે હા, આપણે હા. મૂવી જોવા ગયા હતા તે. હા પપ્પાને સ્પેશિયલ ઢોકળા વઘારેલા જ જોઈએ. એનું ઘટું હાલે નહીં. નાલે નહીં. અમારા પપ્પાને જો મુઠ્ઠે ઢોકળા તો વઘારીને જ દઈ. ઈડલી. પણ ઈડલી હોય કે પછી ખાટિયા ઢોકળા હોય આપણે તો કેમ કે યાર પપ્પા ખાઈને બહુ મજા આવે. નહીં બટકું ચાખશે નહીં કહેવાથી એમ નહીં ચાખે ને વઘારેલા જ જોઈએ ને એની જોડે પાછું ચા જોઈએ. ચા ને વઘારેલા ઢોકળા કાંઈ ઈડલી ને વઘારેલું જ જોઈએ. પ્લેન તો ક્યારે ન ખાય. Plain ન અમારા ઘરમાં બધાને હેબિટ છે, બધાને પ્લેન જ ભાવે. હા. અત્યારે યાદ તો કરું છું 7:45 થઈ ગયા છે અને મમ્મી પપ્પા બે જસ્ટ મંદિરેથી આવતા જ છે. આવે એટલે આપણે એને મળી લઈશું અને તે પેલા આપણે ગરમા ગરમ રોટલી અને દહીં ખાઈ લઈએ અને પછી બધા આપણે મળશું વન બાય વન. હા કરું છું ને ત્યાં મમ્મી પપ્પા બે આવી ગયા છે ઘરે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે બહાર જઈને મળી લઈ અને જાય મસ્ત મજાનું. હા બસ બેઠી તમને યાદ કરીને જ બેઠી. મેં આવે એટલે મળીએ મેં કીધું. તો એ મસ્ત મજાનું દહીં મેળવ્યું છે ઢેફા જેવું. મમ્મી ડેલી રાતે મેળવી દે એટલે સવારે એકદમ મોડું હોય તો ખાઈ શકાય. આવું હોય ને ઈ જ સારું છે. જેને રાત્રે મેળવેલું સવારે ખાવાનું, સવારે મેળવેલું બપોર બપોરે ખાવાનું, મેળવેલું સાંજે ઈ જ રીતે ખાવાનું. તો ચલો બહાર જઈ. આવી ગયા છે હવે. આવી ગયા. જય સ્વામિનારાયણ. મેં કીધું વાત કરું છું પહેલા કે મમ્મી પપ્પા હમણાં આવવા જોઈએ. મેં કીધું 7:45 થયા હતા. મસ્ત કપડા પહેર્યા નવા નવા પડ્યા હોય તો પહેરીને હવે તબિયત પાણી તબિયતમાં ને ધીમે ધીમે સારું થતું આવે છે હવે. હારાઈ પડે તો હારો. હા ધીમે ધીમે સારું જ વાંધો નથી. પેલા કરતાં તો બહુ ઘણું સારું થઈ ગયું છે. પણ જમવાનું બધું જઠવાડ્યું તો દહીં ને રોટલી જ ખાલી, બીજું કાંઈ નહીં. ખાવ ને હળવો ખોરાક. એટલે વાંધો ના. વરસાદ પાણી શું કહે છે? વરસાદ પાણી જો આ પાછો બેઠું પાછું નવું બીજું. હા એ જ કહું છું. રાત્રે કેવો વરસાદ આવતો હતો. આમ તો કેવું કાળું થયું દબંગ જેવું. પાયલ ચાકરી કહેતી હતી હમણાં ઉપર ગઈ ને કે કપડાં સુકવવા આવી ગયા તો ત્યાં તો કેટલું અંધારું થયું છે કે અમને લાગશે કે હમણાં અહીંયા તૂટી પડવાનો છે વરસાદ. ઈ કે 100 પૂરું થયા 200 બેઠું. હા શિયાળો આજકાલ વયો ગયો. શાકભાજીની શિયાળો આગાહી ગાયબ છે. થઈ ગયો. હા પાછી બે શાકભાજી મૂકી પાછી આગાહી છે. ઓહો એટલે આ તો આ 12 મહિનાનું સોમાવું થઈ ગયું થઈ ગયું. તેવું જ થઈ ગયું ને. આપણે વાટ જોઈએ શિયાળો આવ્યો શિયાળો આપણે એમ કે છે. ઉનાળાને બધાને આઘા કરીને ચોમાસું માગ કરી દીધું.
હા. પણ આ ખેડૂતનું શું મજૂર? તો અત્યારે બિચારાને મોસમ પડી છે. કહેતા હતા પાતળા પીડ્યા હોય, ઉપલા હાલતા હોય, અને કેવી હાલત હતી હોય. માસીનો હા હા તને ખબર કાઢો ફોન આવ્યો તો માસીનો હા હા ઈ કે અમારે માંડવી કે એમ જેઠની ફળિયામાં પડી છે ઈ કે સારું ખેતર પડ્યું છે એમ બધું ઈ કે અરે રે. મફાઈનું પીડા છે ઈ કે પણ આવી જ કોઈ ઉપાધિ તો હોય નહીં કે ભાઈ શિયાળે વરસાદ તો કઈ વાવવાનું હોય નહીં, આ શિયાળો બેસી ગયો એટલે તો આવી જ કોઈને બીક એનો બીજા કારણ કે આવો અંધાર વરસાદ આવશે અચાનક. ત્યાં હતા ને વરસાદ પપ્પા મામાને ઘરે ને બધે કાલે. સારો છે. હા સુરત કાલ હતો. આપણે જે ફોન કર્યો 1 કલાક પછી પડ્યો હારા મારો. ઓહો હો અત્યારે તો આ ધારી બગસરા સુધી વરસાદ આવી ગયો. ઓહો હો આપણે સાટા ઓછા છે. સુરતે વરસાદ સારો પડે તો મારા સાસુનો ને કાંઈ આવ્યો ને સસરાનો ફોન એ કહેતા હતા. સુરત, નવસારી, વાપી, વલસાડ એ બધું બહુ જાજો વરસાદ. જરૂર હોય ને ત્યારે ન આવે હા સાચી વાત છે. એ તો એને હાથની વાત છે, આપણે તો કાંઈ હાલે નહીં, કુદરતી વસ્તુ છે એને ક્યારે શું દેવું હોય. હા કાંઈક વાવી દીધું હોય પાછું હા એટલે આમાં તો અડધાને સારું હોય અડધા નોય સારું હોય આમાં એવું છે. પાણી ઉગી જાય છે. આપણે ઉપાધિ જ નહીં. નુકસાન ને હાસિલ બે વસ્તુ હોય. હા એટલે ઘણાને ફાયદો ને ઘણાને ન ફાયદો હોય જાજો એવું છે. નુકસાની હોય તો કમોસમી પવન હોય, વરસાદ હોય ને જાજો નુકસાનીમાં જ હોય. એ વાત તો સાચી તમારી. એ તો કુદરતી જાહેર ધારી હોય થાય. એ એમાં થાય કોઈ વાંધો નથી. હાલે નહીં. સારું, હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારા આજ પાંચમ છે? હા પાર કાલ વાત થતી હતી પાંચમ કીધી છે કે આજ પાંચમ તમારે રહેવાની છે ને આજ તો. મારા પાસે છે પણ નાસ્તો કરીને નાસ્તો કરીને આપણે બધાને નાસ્તો કરીને પાંચમ હોય તો બધાને હોય. પણ મમ્મીને ખાલી એમને પાંચમ હોય, દૂધ કઈ એમને ફ્રૂટ પી જાય. હા હા. અને જો બધા એને આપણે પાયલની રંગોળી હું બતાવતા જ ભૂલી ગઈ છું, તો આ પાયલની રંગોળી ફાઇનલી હું બતાવી દઉં. જો કે રોજ આપણે એના વ્લોગમાં તો જોઈ છીએ પણ મારા વ્લોગમાં મેં નથી શેર કરી. તો આવીને તો મને તો એટલી રંગોળી ગમી ને મેં તો બહુ એટલે બહુ છે. મેં કીધું જે જશોદામાનું નાક છે ને એ તો બહુ નમણું છે. મેં તો પાયલે કીધું કે એ થોડીક નાક વધી ગયું છે કે સાઈઝમાં, મેં નમણું બહુ લાગે છે. મેં તો બહુ મસ્ત રંગોળી દોરી છે. તો એ નાક છે ને ચાંચ લાવી છે ને એટલે જ નમણું લાગે છે. મેં તો હમણાં જ તો નાક ઉપર જ હોય બધું. તો એટલી મસ્ત રંગોળી પાયલે દોરી છે ને, જબરદસ્ત દોરી છે. સરસ, કેવું પેન્ટિંગ કર્યું મસ્ત. તો કાંઈ ઘટે? અને મારે તો રંગોળી કરવા તો રંગે કેટલા લીધા બધું પડ્યું રહ્યું અમને. મારે તો ત્યાં બધું દવાખાનામાં જ ગયા એટલે તો કાંઈ ભેગું થાય નહીં પછી. અચાનક આવું દવાખાનું આવે પછી તો હા એવું થાય ને. એવું જ થાય કે ખ્યાલ તો ન રહે. ધાર્યું કંઈ. હમ બધું તહેવાર આવતો હરખ જ હોય. તો કેટલો હરખ હતો. હરખ જ હોય. અને હું તો તમને બધાને ખ્યાલ છે કે દિવસની ગયા જો ઠંડી શરૂ થઈ ગઈ એટલે દિવાળી આવી ગઈ. દિવાળી આગી એમ જ કરતી હતી પણ આપણે નસીબમાં ન હોય ક્યારેક તો ન ધાર્યું એવું થઈ શકે. અને એની પહેલાં આપણે કિચનમાં જઈને એની પહેલાં તમને બધાને બતાવી દઉં. મસ્ત મજાનું આપણે પપ્પાએ જો ગાર્ડન કર્યું છે ને મસ્તનું ફૂલ છોડનું તમને એ પહેલાં બતાવી દઉં. તો જો અહીંયા બધું મસ્તનું આ મારો મસ્ત પ્રિય ફુદીનો. જ્યારે મને સારું થાય ને આપણે બધા માટે પાણીપુરી બનાવી છે મારે. જો અમારી હળદર એટલી મોટી મસ્ત થઈ ગઈ છે અને લીંબુડી છે. આ લીંબુડો એટલો મસ્ત થઈ ગયો છે અમારે. પાદરાના પાન ઓહો હો એ તો ઝીણા ઝીણા ઘણા થઈ ગયા છે. જો ઓહો હો તો એ મસ્ત. અહીં પછી મરચી વતન સાઈડમાં વાવી પપ્પાએ. આ બધા છે ને પપૈયાના છોડ છે. ઘરે મોટા થાય ને પછી વાડીએ વાવવાના હોય મને એટલું ખ્યાલ છે. ક્યાં લઈને કહું છું. ઓહો અંદર હળદર એટલી મોટી થઈ ગઈ છે અને મસ્ત બધા પપ્પાએ કાઢી જરૂર છે. ગાર્ડનમાં કાંઈ ઘટે? હે ગાર્ડનમાં કાંઈ ઘટે? ઘટતું જ નથી પણ થોડુંક આમ બિચારું ખીચડો થઈ ગયું છે, બીજું કઈ નથી ઘટતું. હોતે હોતે આમ હારું રહે, હા પ્રફુલ્લિત રહે. ઈ છે વાત આજે તમારી. મારા જંગલમાં એકલો રહ્યો અને 5 જણા કેટલો ફેર પડે. અરે બહુ ફેર પડે. પછી આ કેટલું કોટામાં જોજે. કોટામાં તો બહુ છે. મારી મિત્ર મેં હવાર નિરીક્ષણ કર્યું. આ ફૂલવાળી કહેવાય. હમ એ પછી જો આ કેવા મળ્યું છે, જો આમાં નકરું ફૂલ જ આવશે આમાં જો આ. હા એમાં ગુલાબી કલરના ફૂલ આવે છે ને ઓલા ભરે ને ફૂલ એવા ફૂલ આવશે. એક લવેન્ડર છે. હા, lavender છે. હા એ જાણું છે. અમે મસ્ત ફૂલ આવ્યા છે લવેન્ડર કલરના. અને અહીંયા જો આપણે ખૂણામાં ગલગોટો છે આ અંદર. અહીંયા ગલગોટા છે અને આ છે આપણે મસ્તના અજમાના પાન, હળદર ને બધું. આમ હવે થોડું આમ ગોતી ગોતીને જોવું પડે એવું થઈ ગયું છે. મરચી, બધું છે. હા ને પેલા હામું હાઈલાઇટ થતું હતું જઈ રહેતું ને બધું. ક્યાં છે મોગરો? લે હા અહીં રહ્યા મોગરો છે. એટલે ફૂલવાડી તો અમારી બહુ મસ્ત થઈ ગઈ છે. સરસ. અહીંયા બહુણી છે એમાં થોડીક આવે મસ્ત ફૂલ આવશે. તો આવું મારું ગાર્ડન એટલું મસ્ત હરું ભેરું થઈ ગયું છે. અને આખું આમ ગાર્ડન તમે જુઓ ને દૂરથી એટલે ફૂલ ફૂલ ને ફૂલ જ લાગે. આપણે એનો ખરા ફૂલ ફૂલ ને ફૂલ જ લાગે. આટલું મસ્ત ગાર્ડન છે. તો ચલો હવે ફટાફટ જઈએ કિચનમાં. ને આપણે તો ભૂખ લાગી છે તો આપણે નાસ્તો કરી લઈએ. તમારી રોટલી ઠરી ગઈ છે હવે. હા. ઠરી ગઈ છે ને હા હવે લાગે જ છે કે ઠરી નીકળી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં ખાઈ લઈએ. તો ચલો ફટાફટ. તો અત્યારે બધા જો મસ્ત મજાનો નાસ્તો કરીને ફ્રી થઈને બેસી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મસ્ત મજામાં? બધા મજામાં છે. આ તમે એક લેટ છો નાસ્તામાં. અમે એક છીએ. એટલે વિશાલે હતો પણ એ વિશાલની સ્પીડ એટલી ને 108 ની સ્પીડમાં નાસ્તો કરીને તો ફટાફટ બહાર વી આવે. હા. અને તમારે એટલી જ ધીમી સ્પીડ છે એટલે થોડીક વાર લાગે હવે વાર લાગે નાસ્તામાં. એટલા માટે. હમ. અને ખરેખર અત્યારે વાતાવરણ ખૂબ સરસ થઈ ગયું છે. બહુ મસ્ત. હું સવારનું. વિચાર આજ આવે રાતનું છે. થઈ ગયું છે કા? હા વિચાર આવે છે કે આપણે ટેરેસ ઉપર જઈને બાય ત્યાંનો થોડું નજારો બધાને બતાવીએ ઓહો. કે કેવું છે એમ. કારણ કે કાલ રાતનો પપ્પાને એમનો ફોન આવ્યો ને સાંજે 7:30 ત્યારે પણ એમને કીધું હા. કે ખૂબ વરસાદી કે અહીંયા સુરતમાં ચાલુ છે. 2 દિવસની તો આગાહી હતી જ તે. હમ પછી 10 વાગે હું અહીંયા બહાર આવ્યો ને લગભગ
ત્યારે જોઈને તો છાંટા ચાલુ થઈ ગયા, ઠંડો પવન આવે લાગ્યો એટલે ખબર તો પડી જાય કે વરસાદ આવવાનો છે, વરસાદ આવે જ છે એમ. અને કાલે સુરતની અંદર પણ હતો, ઘણા સિટીની અંદર પણ અત્યારે ઓલરેડી છે, પણ આમાં ખબર ના પડે શિયાળો છે ચોમાસું છે. હા સ્વેટર લઈને આવ્યા છીએ, પણ ખરેખર દર વર્ષે એમ જ હોય. જ્યારે તમે દિવાળી આવો ને ત્યારે તમારે સુરતથી કે અમદાવાદથી કોઈ પણ જગ્યાએ તમે સૌરાષ્ટ્રમાં આવો એટલે સ્વેટર પહેરીને જ આવવું પડે. અને આ વખતે સ્વેટર પહેરવાનો વારો જ નથી આવવાનો. ખબર હોત તો રેનકોટ લઈને આવે. કાંઈ નહીં, ચલો બધા બેઠા છે ફ્રી થઈને, અને આપણે થોડું અગાસી પર જઈને થોડું ત્યાંનો નજારો જોઈએ, બધાને દેખાડી કે ઉપર શું માહોલ છે. એકદમ અંધારું અંધારું નીચે તો લાગે છે બહુ, અને એક તો બીજું કે અમે પતરા ફીટ કર્યા શેડ જે ગાડી માટે થોડું વધારે અંધારું દેખાય. ઉપર જાય એટલે વધારે ખ્યાલ આવે કે શું છે શું નહીં. એને વિશે હા એમ તો અંધારું છે જ ને વધારે લાગે ત્યારે. હા પણ તમે મા દીકરો બહુ ગોરા લાગો છો. મમ્મી તમે કહેતા હતા ને તું કે તું બહુ ગોરી લાગે, તમે એમ બહુ ગોરા લાગો છો કે મારા ફોનમાં લાગો છો કે મારા ફોનમાં પાયલ સામો થતો પાયલ પાયલ એટલી ગોરી લાગે છે. તમારો ફોન અમારો નવો છે કે નહીં? હા એટલે બધાય ગોરા લાગે ગમે હોસ્પિટલ આવીને તે ખુશી તું ગોરી લાગી. હા ફોનનો કમાલ છે. અરે 9 દિવસ જેવું રહે પછી તે હરખું થઈ જાય, ઓલા ફોન જેવું થઈ જાય. હા એમ તમે રોજ વાલામાં શૂટ કરતા હોય એટલે એમાં વધારે તમને બ્લેક એવું એવું જ હતું. વધારે વ્હાઈટ લાગે છે. વ્હાઈટ લાગે છે મતલબ ઓલામાં આમાં બહુ ડિફરન્ટ ડિફરન્ટ આવે છે. ખાસ તો બ્લેકમાં નામાં બહુ ડિફરન્ટ દેખાય બેનના ફોનમાં નામાં. હા માં તો સૌથી સસ્તો ફોન હોય ને લો માં લો તો મારો ફોન છે. એક્સપાયર છે જેથી મેં હાથમાં તરફથી શૂટિંગ કર્યું ને હા. બહુ કાળું કાળું દેખાય. તમારે જો ને એક કમેન્ટ એ કે વિરાલ બેન તમારો કેમેરો હાથમાં પ્રાય ઉસો કે કાળા બહુ ફોટા આવે છે. મને કાળું દેખાતું પણ ક્યારેક આમાં શું છે મેઇન રિયાલિટી શું હોય મમ્મી, જો આમથી પ્રકાશ આવે છે, હું ઊભો છું આ બાજુ બરોબર, તો મારા મોઢા ઉપર લાઈટ આવવાની જ નથી. નો ત્યાં જો ને કેટલા બ્લેક લાગે છે. તો હું વ્હાઈટ દેખાવ છું, હા, દેખાવ છું. હા હા હવે પડછાયો આમ પ્રકાશ આમથી આવે છે, હું આમ ઉભો રહું શું દેખાય? અંધારું 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 જ કાળા દેખાય. લાગે. એટલે ક્યારેક એમ થાય અમારા ઘરવાળા કાળા છે ને એટલે કોઈ કેવું નહીં કે કાળા દેખાય છે એમ. અમારે પાયલની જેમ રૂપાળા જ છે. તો પછી તો સૌથી રૂપાળા હું ને મારા ભાઈ બે જ છીએ અમે. હા આપણે ક્યાં કાળા કીધું? કાળા છે જ નહીં. લાઈટમાં રાખીને જોઈ દેવાનું. હા હાડે બે વધારે રાખવાનું આવી છે. બીજું દિવાળી ગોતવા જાવ તો આવું ન નો મળે. મળે નો મળે. દીવો ઠરી ગયો એટલે તમે મળે અમને. દીવો લઈને ગયા હોત તો જલસા જેવી ગયા હોય તો કેમ આવે? હા પાછા આવે. હા એમને આવે. દીવો ઠરી ગયો એટલે તમે બે અમારા ઘરે છો અત્યારે. કાંઈ નહીં એમને મજાક કરી. તારા પપ્પા એમ કહેતા કંઈક વાત હોય ને હા એ કે દી ઓલે ને ઉઠે ખારે ગોતવા જાવ તો આપણે ન મળે. આવે ન કરી કોઈ ન હોય. આવું છે અમુક અમુક કહેવત હોય ને એટલે એ કહેવત ઉપર થોડુંક આમ કોમેડી જેવું થઈ જાય. બાકી તો કઈ હોય નહીં માયલું કાંઈ. કોઈ દિવાળીને કઈ ગોતવા ગયા નથી, ઘરે બેઠા મળે. આ જે કમેન્ટ્સ રહી ને હમ દિવાળીને ગોતવા જાવ તોય ન મળે. આ પતિ પત્નીમાં કોમન હોય. કોમન હોય. હા એમ જ મમ્મી કે પપ્પાની પેઢીઓથી હાલી આવે, હા. આપણી પેઢીઓથી હાલશે ને તો આ કોમન જ હા. હાલશે. તો તમે દિવાળીને ગોતવા જાવ તોય ન મળે. આ શાસ્ત્ર કહેવાય. હા રોઢી આવે ને એ બધે એને કહેવત આવી હોય. કાંઈ ચાલ આપણે ઉપર કાંટો મારી ચલો, આવી. આટો મારી. તો ફાઇનલી અત્યારે હું ને આકાશ બંને આવી ગયા છે ટેરેસ ઉપર. તમે જોઈ શકો છો કે ઉપરનો નજારો એટલો મસ્ત છે ને અદ્ભુત લાગે અત્યારે કે એવું લાગે કે સવાર સવાર આપણે બીચ ઉપર હોય ને આકાશ એવું ફીલ થાય છે ત્યારમાં. ઠંડો પવન આવે છે ત્યારે શું. હું અત્યારે અડધો ગાજરો ચડ્યો ને તો વિરાલીને મેં કીધું વિરાલી તું ખુરશી લઈ લે, હા અહીંયા બેસીએ, કારણ કે જે અત્યારમાં ઠંડો પવન આવે છે હા અને શાંતિ છે ને આમ કેમ ફાર્મમાં બેઠા હોય, રિસોર્ટમાં બેઠા અથવા બીચ ઉપર હા બેઠા એવું અત્યારે ફીલ થાય. એવું ફીલ થઈ રહ્યું અને વાગે છે ત્યારે અત્યારના 8:15 જેવું થયું છે, પણ લાગે છે 8:15 થી આવ્યું. એટલી હજી શાંતિ છે સોસાયટીમાં, એમ વાત છે. બહારનો શોર શરાબા હા કાંઈ જ નથી. તો જો અત્યારે મસ્ત એટલું મસ્ત એટમોસ્ફિયર છે. અને તાજો અત્યારમાં મોર્નિંગમાં તાજો ઓક્સિજન છે. હા એવું જ આમ ફીલ થાય એવું આમ ઠંડો પવન આવે ને ઊંડો શ્વાસ લઈ એવું આમ ઓહો આમ જો ઠંડો પવન આવી તો જો રિયલી ખોટા વખાણ નથી. અત્યારે એટલી જ મજા આવે ઉપર આવીને કે એટલો ઠંડો પવન આવે છે એમ કે અહીંયા જઈ ઘડીક વાર એટલી મજા આવે છે. અત્યારે પપ્પા ફિલહાલ ગયા છે વાડીએ. પપ્પાએ કાલ વાત કરી હતી ને કે બધું શાકભાજી નવું પાછું સોંપવાનું છે, વાવવાનું છે, કે બીટ છે, ગાજર છે, મૂળા છે, એ બધી વસ્તુ પપ્પા કેમ અત્યારે વાવ્યા હોય કે આગાહી છે વરસાદની ફૂલ કે તમારે વાવણી થઈ જાય. વાવણી થઈ જાય એમ ને. કાલે તો ફોલ્ડિંગ હતું એટલે લાઇટ શરૂ થાય એમ નહોતી એટલે પાણી પપ્પા એમ નથી કે પપ્પા કે આજ વાવણી થાય એમ છે ને કે હું સોંપી આવું તો કે બધું ઉગી જાય. પપ્પા નાસ્તો કરીને વાડીએ જતા રહ્યા છે અને અમે આવી ગયા છે નાસ્તા પાણી કરીને ટેરેસ ઉપર. તો અત્યારે મોર્નિંગમાં મજા આવે એવું વાતાવરણ છે. એમ થાય કાંઈ બેઠા રહીને ઘડી વાર આમ એમને યોગાને કરીએ એવું ફીલ થાય. એટલી શાંતિ અને મેઇન ઈચ્છા શું થાય છે કે ભાઈ છે ને મસ્ત મજાનો ફ્રેશ ઓક્સિજન છે ને શ્વાસમાં લઈએ ને એ ખૂબ મજા આવે એવું લાગે. આમ ફીલ કરો ને અંદરથી આખું બોડી ઠંડુ થઈ જાય એટલું મસ્ત લાગે. તો થોડી વાર અમને એન્જોય કરીએ અને ફરી પાછા તમને કન્ટિન્યુ મળી જાય.
અને કોની ઘરની આગળ આ વૃક્ષ છે જે સપ્તપદી કહે છે ઈ એમાં જ્યાં ફૂલ આવે છે ને એને કોને સ્મેલ એની બહુ જ ગમે છે. ઘણાને નથી ગમતી હોતી અને ઘણાને ગમતી હોય છે. તો મને ગમે પણ આમાં તો પપ્પાએ કટિંગ કરી નાખ્યું છે એમને ઘણું બધું. કારણ કે પેલા આપણે ગઈ દિવાળી આપણે આવ્યા ને, નહીં હમણાં થોડા ટાઈમ પહેલા આપણે આવ્યા ને ત્યારે અહીંયા ઉપર અહીંયા સુધી હતી. હા, આ ફૂલની સ્મેલ છે ને એકદમ એલાયચી કેમ હોય એલાયચી એની જેવી સ્મેલ આવે. જેમ પવનની ફણકી આવે ને એમ એની સ્મેલ સીધી પવનની હારે આવે, એટલી મસ્ત સ્મેલ આવે. તો ઘણાની સોસાયટીમાં પણ આ વૃક્ષ મોટા મોટા હોય છે. તો જેને સ્મેલ ગમતું હોય કમેન્ટ કરજો. તો વાગ્યા છે અત્યારે 10:30 અને રીમઝીમ વરસાદ શરૂ થઈ ગયો છે. સવાર કહેતા હતા અમે કે વરસાદ જ આવવો જોઈએ. તો જો આપણું ફળ્યું છે ને આખું ભીનું થઈ ગયું તમે જુઓ. અને ઝાડવા સવારે તમે કંઈક અલગ દેખાતા જ અત્યારે કંઈક અલગ દેખાય છે. કારણ કે વરસાદ અડે ને ઝાડવાને એટલે બહુ કિલોલ કરવા મળે. જેમ કે આપણે મન ભાવતી વસ્તુ મળે એટલે આપણે કેવા કિલોલ કરીએ એ ટાઈપનું છે ઝાડવામાં. અત્યારે મસ્ત વરસાદ શરૂ છે. હવે શિયાળો હતો અને એમાં ચોમાસું બેસી ગયું છે એટલે એમાં નક્કી નહીં કઈ સિઝન આપણે ગણવી. ડાયરેક્ટ આપણે જઈએ કિચનમાં. કારણ કે વાગે 10:30 અને વિશાલને પાસે થોડુંક કામ માટે બહાર ગયા છે. તો બપોરની રસોઈ તો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધી ધીમે ધીમે. અને ઓહો સમજો મમ્મીનો ફેવરેટ પપૈયું ઓલી વખતે છે ને બહુ મસ્ત પાક્યું હતું. આ થોડુંક ઓલું લાગે આમ પાકી ગયું પણ ઓલે ફેર લાલ મસ્ત છે. હા મમ્મી આજ પપૈયા આપણે વાડીએ કેટલા વાવેલા હતા એક ટાઈમે. કેવા ખાધા નાખી પૂરી સોસાયટી ખાતી, મંદિરે એટલે દેતા. અને એકદમ મરૂન કલર હતા. આપણે બહાર લઈને એ એકદમ પીળા હોય ને આપણે જો ઘરે હોય વાવેલા હોય ને એ એકદમ આવા મરૂન થાય. હા એકદમ જો આવા ઘાટા થતા. પણ જયારે વાવતન કરે છે બહુ પપૈયા વાવ્યા હતા. તો જો મમ્મી ભીંડો પણ નીકળી ગયો છે. હા ભીંડાનું શાક છાશું બનાવીને રોટલા કરી નાખી મમ્મી. આકાશને બહુ ભાવ છે છાશું શાકના રોટલા એટલે જ ને તમે કરી નાખીએ. હું શાક કરી દઉં ને તમે રોટલા કરી નાખજો. બીજું કે બનાવું છે ને બીજું મારે ફરાળ કરવાનું છે. હા મમ્મીને પાચમ છે કાંઈ તો ભૂલાઈ ગઈ. તમારું શું બનાવશો? ઓકે ચલો તો શરૂ કરી દઈએ ધીમે ધીમે. અત્યારે હવે પપ્પા વાવણી થઈ ગઈ વાડીએ? વાવણી હોવા જતો હું. હા એટલે હવાર કીધું બધાને શાકભાજીની વાવણી વાવો. હા બાબા વાવણી કરવા ગયા છે. હવે ચોમાસું બેહી ગયું પાછું. ચોમાસું બેહી ગયું. બીજી વાર ચોમાસું બેહી ગયું છે. ત્યાં કેવો છે વાડી વરસાદ? વરસાદ તો જફરાટ જેવું છે. પણ મેં ધારાસર ફોન કર્યો હતો દિલીપને. હા યા વરસાદ બહુ સારો છે. આખી રાત ચાલુ હતો ધીમે ધીમે. ધડો થઈ ગયો મોલાતને. ખેતરોમાં પાણી ભરાય એવો વરસાદ પડી ગયો છે. તો તમે બધું શાકભાજી વાવીને આવી ગયા? શાકભાજી તો વાવી ગયો, વાવવા ગયો તો કાલે ઉતારી આવ્યો હતો. હા આજે અમુક સિંગો હોય ને લેતા આવ્યો હતો. છે આ ડીશમાં નાખી ડીશ ભલે આજ પ્રસાદી છે હવે. વરસાદ સરસ જો આટલું શાક. સાદા હતા ને હા એટલે પછી વીયો લગતો બસ ઉતરતો. ગાડી નો નીકળે ગારાની બારી ઈ કેવડા બહુ. તો આટલું તો શાકભાજી એવું છે કે તાજી ભીંડો આપણે કટિંગ કરી જ નાખીએ. ત્યાં ભીંડો લઈને બેઠી અને ધીમે ધીમે લાવ લસણ સુધાર તમે ખીચડી ને તમારે જે બટાકાનું શાક ને એ પ્રોગ્રામની તૈયારી કરો. હા હા અત્યારે આકાશ શું કરે મમ્મી તમને? મારે બપોર ન બનાવતા હોય ને ખવડાવ્યા કરો સીધે. પેટ ખાલી જ ન થાય એવું થાય. સવાર નાસ્તો કરો પછી પાછું હું આપ્યું મમ્મી તમે? સફરજન આપ્યું વળી પાછું પપૈયું કટીને મમ્મી પપૈયું ખાઈને બપોરનું જમવાનું બનાવતા નહીં બપોર તો ખાવું પડે. મસ્ત મજાનો રોટલો અને છાશી ભીંડાની ચાટ. તમે પણ મસ્ત કરીને પછી 6 કિલો મેં ઉતાર્યું છે. મને જ્યાંથી સુરત જાય ને 3-4 દિવસ માટે 6 કિલો પાછું વધી જાય છે. કાંઈ વાંધો નહીં આપણે. હે હા તરત ન વધે ને વાત. પછી ક્યાં ખાવું કરે? ન્યા ક્યાં ખાવું છે? ત્યાં ઉપવાસ ઉપર થોડા ન્યાય ખાય જ નહીં. તો વાગે છે 3 અને બધા બેસી ગયા છે લાઈનમાં. મીટિંગ થઈ ગઈ છે. મીટિંગ છે ની મીટિંગ આજ બોલાય કે ખબર નથી પડતી આજે. હા ભૂત જોવા જવાનું છે. પપ્પા કે જેવા જોવો ને એવા થાવી કે ભૂજા છીએ તમે. નિયમ છે એવો. જેવા માણસો જેવું જોવો ને એવો ના થાય. આ તો હળવું ભૂત છે. હા દાંત કઢાવ એવું છે. બાકી હાથવું હોય તો હા અને બાકી હાથવું હોય ને પપ્પા તું કાંઈ ઊભું ન રહે. ન થાય. હા રૂઈન લાઈન તો જાય છે જોયું ત્યાં શું ખેલ થાય આપણે હવે. તો કે છે તો કોમેન્ટ આપણે જોયું છે એનું ટેલર એટલે કે કેવું છે ખ્યાલ તો છે એ પ્રમાણે આપણે જાય છે હવે કેવું કોઈ. સ્ત્રીમાં ગયા હતા ને આપણે એ તો કેટલું કોમેડી હતું. અને અમે છે ને બધાને બીક તો એટલી તો લાગે જ છે એટલે અમે એકલા કોઈ નથી જાતું એટલે અમે ગ્રુપમાં જઈએ છીએ. જાય ને ભૂતનું મૂવી જોવા ગ્રુપમાં જવાનું એટલે બીક લાગે પછી જોવાનું કોના પર બીક લાગે છે એમ પછી એને ઠેકડી ઉડાડવાની એટલે બીક ન લાગે એમ. હા હું તો એક જ છું. આમાં કેટલા ભૂત બેઠા છે અંધારામાં એમ કેતું છે એમ. તો પાયલ મેડમ તો કાંઈ આવવાનું નથી
કાલે તારે આવું નથી કે તારે આવું જ નથી ને તારે હા એટલે જ ને હા ભાઈ એ કઈ જોયા કે બીક મને લાગે બીજું કે જ ને કે ભાઈ ઓલા જેવું કોમેડી જ છે એટલે મને ઇશ્યુ નહીં આવે એટલો બધો એટલે જ ને કોમેડી છે કોમેડી છે ભૂતથી જ હોય ને ભૂત ભૂત જોઈએ એક કામ કરી આનો ભેગી રાખો અહીંયા તું આઈ રે મામી પાસે અમે લોકો જાય આપણે બાને મોકલી દે ટિકિટ એકલી છે એટલે કોઈને હારે રહે. એકલા રહેવાય. તો તું રેન મામી ને તારે નો બેટા કરાવવો પડે મામી ને તારે હું તો મહેમાન કહું મારે તો બધું ફરવાનું છે તમે તો હાલતા અમરેલી આવતા હોય તમારે ઘરે રહેતો હાલે ક્યારેક કેમ કઈ ને મમ્મીને રાખો એની જગ્યાએ બાને મોકલી દે હા એવું કરે રેડી ને તો મમ્મી નહીં આવતો હાલ છે ને હા એન પપ્પા તો છે જો હા કાંઈ નહીં ચલો આપણે જઈએ ટાઈમ ફિલ થઈ ગયો છે આપણે ફૂલ ટાઈમ હા હાલો ભૂત પછી એકાદું વહી જાય પેલા આપણે ભોગી જાય હા હાલો હેલો ફ્રેન્ડ તો વાગી છે 7:30 અને અમે બધા મૂવી જોઈને મસ્ત મજાના આવી ગયા જવું હતું એમ બધાને કે બીક લાગશે એ મારે તો એટલું બધું હતું ને પણ મૂવી બહુ મસ્ત હતું અને ડાયરેક્ટ સ્મેલ તો બહુ મસ્ત કિચનમાં ખબર નહીં શું બનાવ્યું છે મમ્મી મળી લઈએ ઓહો વધારે ખીચડી જોરદાર બનાવી છે શું વાત છે પછી અઠવાડિયે શાક બનાવ્યું છે ઓહો માત ખાલી જોઈને જ પાણી લાવવાનું મોઢાને એવું સરસ સરસ રોટલી બોટલી અમારે કઈ બનાવી બનાવી નાખ્યું ઓકે તો મસ્ત મજાનું ખાવાનું બની ગયું એમ ને આજે તો खिचड़ी ने साग ने रोटली ओके चलिए तो चलिए अभी मूवी तो बहुत बढ़िया था आकाश को पूछो तो उसको कैसा मूवी लगा था जो हम कल गए थे देखने के लिए उसको अच्छा नहीं लगा था आकाश आपको आज का मूवी कैसा लगा આજનું મૂવી ખરેખર મજા આવી मजा आई થામ પણ આમ જેમ કહે ને હોરર મૂવી ભૂતનું મૂવી એવા સીન છે નહીં ખાલી છે ને એક બે વાર જે એક્સપ્રેશન આવે આમ ડરાવે એવા બાકી આખું મૂવી છે ને કોમેડી મૂવી છે Comedy અને એમની અંદર જે એક મસ્તમાં મસ્ત સીન હોય ને તો શું હોય કે આપણે કહીએ ને કે શેરીના કૂતરા હોય હા. તો કેમ પોતાના શેરીના બીજા કૂતરા આવે એટલે સામે ભહીન કે હા. હોકારો આપે હો હો કરે તો એમાં એમ જ હોય એ બેતાલ હોય હા. એટલે બીજા બે બેતાલ ભેગા થઈને એટલે બધા આમ કરીને આમ હાથ કરીને બધા સલામી આપે હા. અને ઈ સલામી આપે ને ત્યારે જે હસવું આવે બહુ હસવા આવ્યું બહુ મસ્ત ખરેખર હતું ખૂબ કોમેડી મૂવી છે એકવાર જોયા મસ્ત મજાનું મૂવી છે તો ચલો ફાઇનલી આ વિડીયોનું આયોજન કરી છે ને મળી પાછા કાલે નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ એન્ડ બાય